નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને વરિષ્ઠ મતદારોનું કરાયું સન્માન. દાહોદ જિલ્લામાં 25મી જાન્યુઆરીના રોજ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક J&R કોલેજના સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકશાહીના સાચા પ્રહરી સમાન વરિષ્ઠ મતદારોનું કલેક્ટરશ્રી દ્વારા શાલ ઉડાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા. કલેક્ટર શ્રીના હસ્તે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી હેતલબેન વસૈયા, મામલતદાર શ્રી સમીર પટેલ તેમજ અન્ય નાયબ મામલતદારોને બૂથ લેવલ ઓફિસરોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણી ઓળખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ વિષય પર ઉત્કૃષ્ટ નાટક રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં ઉપસ્થિત સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે લોકતાંત્રિક પરંપરાઓ અને મૂલ્યોના જતનમાં ચૂંટણી પંચથી લઈને બૂથ લેવલના કર્મચારીઓ સુધી સૌની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે ખાસ કરીને મતદાર યાદીને ક્ષતિરહિત અને સચોટ બનાવવામાં BLO, સુપરવાઇઝરો અને શિક્ષકોના યોગદાનની સરાહના કરી હતી. આગામી ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય અને યુવા વર્ગ લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાય તે માટે તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ સહિતના વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.